ધોરણ 4 વિષય ગુજરાતી પાઠ 3 શંખલાની બહેન છીપલી ભાગ 5। બાળમિત્રો, હવે આપણે આગળની પ્રવૃત્તિઓની સમજૂતી મેળવીશું। તો અહીં સૂચના આપી છે કે કવિતામાં એવી કઈ વસ્તુઓ છે જે આપણે જોઈ શકીએ, અડી શકીએ, તેમજ જેને જમીન સાથે કે આકાશ સાથે કોઈ સંબંધ હોય। શોધો અને ઉદાહરણ પ્રમાણે કોઠામાં લખો। હવે અહીં એક તમને સવાલ પણ આપ્યો છે કે સૂચનાની અક્ષર સંખ્યા, એટલે કે અહીં જે સૂચના આપી છે, જેમ કે કવિતામાં એવી એટલું હોય તો કવિતામાં એટલે 4, એવી એટલે 5 અને 6, તેવી રીતે બધા જ અક્ષરો તમારે ગણવાના છે એક એક કરીને, અને એ કુલ કેટલા અક્ષરો છે તે અહીં તમારે બોક્સમાં એની સંખ્યા લખવાની છે। એટલે દરેક અક્ષર શાંતિથી ધ્યાનપૂર્વક તમારે ગણીને લખવો। હવે અહીં આપણને ઉદાહરણ સ્વરૂપે કેટલાક શબ્દો આપ્યા છે કે રેતી, તો આપણે રેતીને જોઈ શકીએ, એને અડકી શકીએ અને એ જમીન પર હોય। આકાશમાં નથી હોતી એટલે આકાશવાળા ખાનામાં ડેશ કર્યું છે। તેવી રીતે તારા, તો તારા આપણે જોઈ શકીએ, એને અડકી શકતા નથી એટલે ત્યાં ડેશ કર્યું છે, અને જમીન પર પણ હોતા નથી એટલે ડેશ કર્યું છે। આકાશ તારા ક્યાં હોય તો આકાશમાં હોય એટલે આકાશમાં તારા એવો શબ્દ લખ્યો છે। તો આપણે કાવ્યને આધારે કાવ્યમાં જે શબ્દો છે એમાંથી કયા કયા શબ્દો એવા હોય કે જોઈ શકીએ, અડકી શકીએ, જમીન પર જોવા મળે કે આકાશમાં જોવા મળે, એવા શબ્દો શોધીને લખવાના છે। તો જુઓ કે ઓશિકા, તો ઓશિકાને આપણે જોઈ શકીએ, અડકી શકીએ, બરાબર। ધાબળાને પણ જોઈ શકીએ, અડકી શકીએ। ખેતર તો જોઈ શકીએ, અડકી શકીએ અને જમીન પર હોય। કોટર એટલે જે સીધા પથ્થરો હોય, તમે ધોધ ને એવું પડતું હોય નદી કિનારે તો ત્યાં કોટર જોવા મળે, તો એને પણ આપણે જોઈ શકીએ, અડકી શકીએ અને જમીન પર હોય। તેવી જ રીતે આંબાવાડિયું, તો આંબાવાડીને પણ આપણે જોઈ શકીએ, અડકી શકીએ અને જમીન પર હોય। હવે બીજા કેટલાક શબ્દો કાવ્યમાંના છે, જેમ કે વહેણ, નદીનું વહેણ હોય એને પણ આપણે જોઈ શકીએ, અડકી શકીએ અને જમીન પર હોય। તેવી રીતે ઘર, ઝાકળ, એ બંને આપણે જોઈ શકીએ, અડકી શકીએ અને જમીન પર હોય। હવે આકાશને આપણે જોઈ શકીએ પણ અડકી શકતા નથી, અને આકાશ આકાશમાં હોય એટલે આપણે અડકી શકાય અને જમીન ઉપર ડેશ કર્યું છે। ત્યાર પછી શંખલાને આપણે જોઈ શકીએ, અડકી શકીએ અને જમીન પર હોય, બરાબર। હવે છીપલા જમીન પર કેમ ડેશ કર્યું છે કે મોટે ભાગે છીપલા દરિયા કિનારે જોવા મળે એટલે જમીન ઉપર ડેશ કર્યું છે, બરાબર। અને વાદળ આપણે જોઈ શકીએ, અને વાદળ એ આકાશમાં હોય એટલે વાદળ। તો આ પ્રમાણે તમારે નોટબુકમાં લખવાનું રહેશે, કારણ કે પાઠ્યપુસ્તકમાં જે બોક્સ આપ્યું છે તેમાં બધા શબ્દો રહેશે નહીં, તેથી આ પ્રવૃત્તિ તમારે નોટબુકમાં લખવાની રહેશે। હવે આગળ સૂચના આપી છે કે ભાઈ બહેને કરેલી ક્રિયાની બાજુમાં કરેલી, એટલે કે જે ક્રિયા એમણે કરી છે ત્યાં કરેલી શબ્દ લખવાનો છે, અને જે ક્રિયા કરવાની ઈચ્છા ધરાવે છે તેની બાજુમાં ઈચ્છા લખવાનું છે। અહીં આપણને પહેલાં વાક્યનું ઉદાહરણ પણ આવ્યું છે કે ઓશિકા ઉપર ધાબળા ઢાંક્યા, તો એ એમણે કરેલી ક્રિયા છે। પછી બીજું છે કે ખેતર કોટર પગપાળા ચાલ્યા, તો એ પણ ભાઈ બહેને કરેલી ક્રિયા છે। પછી ત્રીજું આંબાવાડિયું ફરી વળ્યા, તો એ પણ કરેલી ક્રિયા છે એટલે કૌંસમાં કરેલી લખશું।
પછી ભાવતી રસોઈ બનાવવી છે, તો એ ઈચ્છા છે કે એમણે પેલો ચંદરવો બાંધીને ત્યાં રહેવું છે અને ભાવતી રસોઈ બનાવવી છે, તો ભાઈ બહેનની આ ઈચ્છા છે. પછી ઝાકળને ઉડી જતું રોકવું છે. કાવ્યમાં આવ્યું ને કે ઝાકળનો છેડો ઝાલીને એ ક્યાં જાય છે તે જોવું છે, એનો બનાવનાર કોણ છે તે જોવું છે, એટલે આ એમની ઈચ્છા છે. પછી છઠ્ઠું છે ધીમેથી બારણું ઉઘાડ્યું, તો આ એમણે કરેલી ક્રિયા છે. પછી સાતમું વાક્ય છે કે ઝાકળની ચૂંદડીનો છેડો પકડી આકાશમાં જવું છે, તો આકાશમાં જવાની એમની ઈચ્છા છે કે ઝાકળને બનાવનાર કોણ હશે એ એમણે જાણવું છે, એટલે કૌંસમાં શું લખશું? ઈચ્છા. પછી ઝાકળને બનાવનારને મળવું છે, તો એ પણ એની ઈચ્છા છે. પછી ઘરની બહારના વાતાવરણની હવાની મજા માણી, તો એ પણ એમણે કરેલી ક્રિયા છે કે એ લોકો ચૂપચાપ ઘરમાંથી બહાર નીકળી ગયા અને ઘરની બહારનું વાતાવરણ કેવું છે તે જોયું ને, એટલે એ એમણે કરેલી ક્રિયા છે. પછી શંખલા અને છીપલાવીણી વાદળમાં વેરવા છે, તો આ એમની ઈચ્છા છે કે શંખલા જે દરિયા કિનારે હોય તેને એમણે વાદળમાં લઈ જવા છે, અને છીપલા જે દરિયા કિનારે હોય એટલે શંખલા અને છીપલા બંને દરિયા કિનારે હોય એને વાદળમાં વેરવાની એમની ઈચ્છા છે. આકાશથી તારા લાવી ધરતી પર ખંખેરવા, અને આકાશમાં જે તારા હોય એને ધરતી ઉપર ખંખેરવા છે, તો આ પણ એમની ઈચ્છા છે. પછી 12મું વાક્ય છે કે ઘરના લોકોને જાણ ન થાય તેમ ભાઈ બહેન ચૂપચાપ ઘરમાંથી ભાગ્યા, તો આ એમણે કરેલી ક્રિયા છે. તો આ પ્રમાણે તમારે કૌંસમાં પાઠ્યપુસ્તકમાં લખશો તો પણ ચાલશે, પેન્સિલનો ઉપયોગ કરીને ચોખ્ખાઈ રાખી તમારે એના જવાબ આ પ્રમાણે નોટબુક પેન્સિલથી તમારે કૌંસમાં એમની કરેલી ક્રિયા છે કે કરવાની ઈચ્છા છે એ તમારે લખવાનું રહેશે. હવે આગળની પ્રવૃત્તિ જોઈએ તો જોડીમાં કામ કરો, વાક્ય વાંચો અને લીટી કરેલા શબ્દનો અર્થ શોધી ખરાની નિશાની કરો. એટલે કે અહીં જે વાક્ય આપ્યું છે એ વાક્યની નીચે અંડરલાઈન કરેલું છે, અને અહીં જે ભૂરા અક્ષરથી પહોરના અલગ અલગ શબ્દો છે એમાંથી આપણે સાચો શબ્દ શોધીને તેની નીચે અંડરલાઈન કરવાની છે. બરાબર. તો વાક્ય છે ઉનાળામાં સાંજના પહોરે ખુલ્લામાં ફરવા જવાથી ગરમી ઓછી લાગે. હવે પહોર માટે અહીં શબ્દ આપ્યા છે છાંયો, સમય અને રસ્તો, તો એનો સાચો અર્થ થશે સમય. પહોર એટલે સમય, તો આપણે સમય શબ્દની નીચે ખરાની નિશાની કરીશું. ત્યાર પછી બીજું વાક્ય છે કે પ્રિયાને શરદી થઈ હતી એટલે મમ્મીએ આઈસ્ક્રીમ ખાવાની ના પાડી દીધી, પણ પ્રિયા રાત્રે બિલ્લી પગે રસોડામાં જઈને 2 આઈસ્ક્રીમ ખાઈ ગઈ. હવે બિલ્લી પગે અંડરલાઈન કર્યું છે. બિલ્લી પગેમાં 3 શબ્દ આપ્યો છે છાનામાના, ધીરે ધીરે કે મ્યાઉ બોલીને. તો બિલ્લી પગે એટલે છાનામાના, કોઈને ખબર પડે નહીં એમ, એટલે છાનામાના શબ્દ નીચે આપણે અંડરલાઈન ખરાની નિશાની કરીશું. ત્યાર પછી ત્રીજું છે વાક્ય નદીનું વહેણ એટલું ઝડપી હતું કે હોડીને કિનારે લાવવી મુશ્કેલ થઈ પડી. હવે વહેણ શબ્દના અર્થ આપ્યા છે જુદા જુદા જોરદાર, પ્રવાહ અને દિશા. તો વહેણ શબ્દનો સાચો અર્થ છે પ્રવાહ, તો પ્રવાહ શબ્દ નીચે આપણે ખરાની નિશાની કરીશું. ચોથું વાક્ય છે મમ્મીની સાડી વચ્ચેથી સારી છે પરંતુ એની કોર ઘસાઈ ગઈ છે. હવે કોર શબ્દ માટે શબ્દ છે વચ્ચે, ધાર, છેડે છેડે કે ચારે બાજુ, તો અહીં એનો સાચો શબ્દ થશે ધાર. કોર એટલે ધાર. તો આ
સમાનાર્થી શબ્દ તમારે યાદ રાખવાના છે કે પહોર એટલે સમય, બિલ્લી પગે એટલે છાનામાના, વહેણ એટલે પ્રવાહ અને કોર એટલે ધાર. ધારો કે પરીક્ષામાં સમાનાર્થી શબ્દ પૂછાય તો તમારે આ રીતે પણ પૂછી શકાય સમાનાર્થી શબ્દ, એટલે તમારે શબ્દના અર્થ યાદ રાખવા પડશે. હવે આગળ પ્રવૃત્તિ આપી છે કે વાક્ય વાંચો, ખરું કે ખોટું કરો, ખોટું હોય તો સુધારીને બોલો. હવે સુધારીને બોલો, તમારા પાઠ્યપુસ્તકમાં સુધારીને બોલવાનું છે પણ આપણે નોટબુકમાં લખવાનું છે, એટલે તમે પાઠ્યપુસ્તકમાં ખરાની નિશાની કરીને જે ખોટા હોય તે વાક્ય સુધારીને તમારા નોટબુકમાં લખવાના રહેશે. હવે પહેલું વાક્ય છે કે ભાઈ બહેન ધાબળો ઓઢીને ઘરમાંથી ભાગ્યા. તો આ વાક્ય કયું છે? ખોટું. કેમ કે ભાઈ બહેને ધાબળો કોને ઉડાડ્યો છે? તો સુધારેલું વાક્ય આપણે શું લખશું કે ભાઈ બહેન ઓશિકા ઉપર 2 ધાબળા ઉડાડી ઘરમાંથી ભાગ્યા. ઓશિકાને ધાબળો ઉડાડે છે ને, પોતે નથી ઉડતા પણ ઓશિકાને ઉડાડે છે, એટલે આપણે સુધારેલું વાક્ય શું લખશું કે ઓશિકા ઉપર 2 ધાબળા ઉડાડી ઘરમાંથી ભાગ્યા. પછી બીજું વાક્ય છે કે કોઈ ઉઠી ન જાય તે માટે ભાઈ બહેને કાળજી લીધી. તો આ વાક્ય ખરું છે કે બિલ્લી પગે ચૂપચાપ એ લોકો જાય છે, એટલે આ વાક્ય સાચું. ત્રીજું છે કે ઘરની બહારનું આકાશ અંધકારથી ભરેલું છે. તો આ વાક્ય કેવું છે? તો કે ખોટું છે. બરાબર ને? કઈ રીતે ખોટું છે? તો ઘરની બહાર આકાશમાં ચંદ્રની ચાંદનીનું અજવાળું હતું, એટલે સુધરેલું વાક્ય શું લખશું કે ઘરની બહારના આકાશમાં ચંદ્રનું અજવાળું હતું. પછી ચોથું વાક્ય છે કે ખુલ્લી જગ્યામાં વાતા પવનમાં ભાઈ બહેને નિરાંત અનુભવી. તો આ વાક્ય પણ ખોટું છે. નિરાંત અનુભવી નહીં પણ શું આવશે કે ખુલ્લી જગ્યામાં વાતા પવનમાં ભાઈ બહેને ખુલ્લી હવાની મોજ માણી. આનંદ માણે છે ને, એ લોકોને ગમે છે કરવાની પ્રવૃત્તિ, એટલે નિરાંત અનુભવીની જગ્યાએ શું આવશે? મોજ માણી. હવે પાંચમું છે ઠંડા પવનથી ભાઈ બહેન થીજી ગયા. તો આ પણ ખોટું છે. જવાબ શું આવશે કે ઠંડા પવનમાં ભાઈ બહેન ખેતર અને કોટર વટાવીને ચાલ્યા. એ લોકોને ઠંડી લાગતી નથી પણ એ લોકો આખા ગામમાં ફરી વળે છે કે નદી કિનારે, ખેતરે, આંબાવાડીમાં બધે ફરે છે. પછી આગળનું વાક્ય છે કે ખુલ્લી જગ્યામાં પહોંચ્યા તેથી ભાઈ બહેનને હવે પોતાનું ઘર ગમતું નથી. તો આ વાક્ય કેવું છે કે સાચું છે કે ઘરમાં સાંકડી જગ્યા છે ને, અને બહાર તો ખુલ્લી જગ્યામાં જ્યાં મન ફાવે ત્યાં એ લોકો જઈ શકે છે, એટલે ખુલ્લી જગ્યાએ પહોંચ્યા તેથી પોતાનું ઘર એમને સાંકડું લાગે છે. સાતમું છે ખેતર વટાવતા ભાઈ બહેન ડરી ગયા. તો આ વાક્ય કેવું છે? ખોટું. સાચું વાક્ય શું છે કે ખેતર વટાવતા ભાઈ બહેન આંબાવાડિયા ખૂંડી વળ્યા, કે ખેતર વટાવીને એ લોકો આંબાવાડીમાં પહોંચે છે. પછી આઠમું છે ઝાકળને પકડી રાખવાની ભાઈ બહેનની ઈચ્છા છે. તો આ વાક્ય સાચું છે. ભાઈ બહેનને ઝાકળના બનાવનાર વિશે જાણવું છે. તો આ પણ સાચું છે. તારા અને શંખલાની જગ્યા બદલી નાખવી છે. તો આ પણ વાક્ય સાચું છે. તો સાચું છે તે તો તમારે સાચું વાક્ય લખવાનું, પણ જ્યાં ખોટું હોય એ ખોટું વાક્ય સુધારીને તમારે નોટબુકમાં લખવાનું રહેશે. હવે આગળ આપણને સૂચના આપી છે કે વાક્ય વાંચો અને સાચકલું છે કે કલ્પના છે તે લખો. સાચકલું એટલે કે સાચું વાક્ય છે કે કલ્પના છે એ લખવાનું છે. તો પહેલું વાક્ય છે ખૂબ ઠંડો પવન વાય છે. તો આ વાક્ય કેવું છે? સાચુકલું છે. બરાબર.
ત્યાર પછી બીજોનો તો જવાબ આપ્યો જ છે કે ઊંચે આકાશમાંથી તારા નીચે લાવવા છે તે ભાઈ બહેનની કલ્પના છે. અજવાળી રાતે ખેતર ફરવા છે. એમ તો એ લોકો ફરે જ છે, પણ શરૂઆતમાં આપણે વિચારીએ તો એ લોકો ફરવા છે એવી કલ્પના કરે છે, એટલે એ લોકો ઘરમાંથી ચૂપચાપ બહાર નીકળી જાય છે, બરાબર ને, અને પછી ફરે છે. તો અજવાળી રાતે ખેતર ફરવા છે એમની કલ્પના છે, અને એ કલ્પનાને પૂરી કરવા એ લોકો ઘરમાંથી ચૂપચાપ બહાર નીકળી જાય છે. ચોથું છે કે ખુલ્લી હવામાં ફરવાનો આનંદ ખોળે એટલે કે આવે છે. તો આ છે સાચું, એટલે આપણે સાચુકલું એવું લખશું. પથરાયેલું ઝાકળ ચૂંદડી જેવું લાગે છે, તો આ પણ સાચુકલું છે. ભાઈ બહેન ભાગ્યા તે બા બાપુને ખબર નથી, સાચુકલું છે. સાચું વાક્ય છે ને એટલે સાચું. પછી સાતમું છે સોનેરી કોરવાળી વાદળી લાવવી છે, તો આ ભાઈ બહેનની કલ્પના છે, બરાબર. તો આ પ્રમાણે સાચુકલું કલ્પના આપણે લખશું કે ભાઈ જે પ્રવૃત્તિ એમણે કરી છે કે તે સાચુકલું છે, એમણે કાવ્યમાં છે તે, ને જે કલ્પના છે ત્યાં કલ્પના એમ લખશું. હવે આગળ જોઈએ તો કાવ્યમાંથી બોલવામાં સરખા લાગતા શબ્દો શોધીને લખો. જેમ કે ઉદાહરણ આપ્યું છે કે જાગતા તો ભાગતા, તેવી રીતે આગળા, તો આગળાને સરખો આવે એને બોલવામાં એના જેવો જ હોય તો ધાબળા, બરાબર. પછી જાણતા તો માણતા, વાંકડું તો સાંકડું, ખાડવી સાડવી, અજવાળિયા આંબા વાળિયા, બાંધશું તો શું લખશું રાંધશું. તો આવા જે એક સરખા ઉચ્ચારવાળા શબ્દો જેનો ઉચ્ચાર એટલે કે આપણે બોલવામાં એક સરખું લાગે, જેમ કે આગળા ધાબળા, જાણતા માણતા, ખાડવી સાડવી, તો જેનો એક સરખો ઉચ્ચાર હોય એવા શબ્દો શોધીને લખવાના છે. હવે આગળ પ્રવૃત્તિ આપી છે કે જોડીમાં કામ કરો, કવિતાને આધારે લખો. દરેક આવતા શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવીને બોલો. એટલે કે તમારે વાક્ય નોટબુકમાં લખવાના છે. અહીં કોષ્ટક આપ્યું છે કે શું, કેવો, કેવી, કેવું. તો હવા, હવા કેવી, બરાબર, ખુલ્લી. આપણે નર જાતિ, નાન્યતર જાતિ, નારી જાતિ વિશે શરૂઆતમાં શીખી ગયેલા, એકદમ શરૂઆતમાં યાદ આવે છે કે, તો તે પ્રમાણે શબ્દને કેવો, કેવી, કેવું પૂછવાથી તે નર જાતિ છે નારી જાતિ છે તે આપણે ઓળખી શકીએ. તે પ્રમાણે આપણે ખાનામાં આપણે લખી શકીએ, બરાબર. એટલે એ પણ તમને ત્યારે પણ કહેલું કે આ તમારે ધ્યાનમાં રાખવાનું છે. જો તમને યાદ હોય તો આ કોષ્ટક પૂરવામાં તમને ખૂબ સરળતા પડે. હવે તમારે સૂચના શું આપી છે કે દરેક આવતા શબ્દનો વાક્ય બનાવીને લખવાનું છે. તો અહીં પહેલું ખાનામાં હવા અને ખુલ્લી એવો શબ્દ આવ્યા છે, બરાબર. તો બંને શબ્દ એક જ વાક્યમાં આવે, જેમ કે ખુલ્લી હવામાં ફરવાની મજા પડે, એવું વાક્ય તમારે લખવાનું છે. પછી વાયરો, તો કવિતામાં એના માટે કયો શબ્દ વાપર્યો છે તો વહાલો, તો વાયરો, બરાબર. તો એના માટે વાક્ય બનાવો કે હિમ જેવો વહાલો વાયરો વાય છે. ટાઢો, તો વાક્ય બનાવશું કે ટાઢો હિમ જેવો વાયરો. ત્યાર પછી અજવાળું, તો ઢોળું અજવાળું, બરાબર. તો વાક્ય હવે તો તમને બનાવતા આવડી જાય, આવડે ને, કે બંને શબ્દ એક જ વાક્યમાં આવી જાય એવું તમારે વાક્ય બનાવવાનું છે.
કે ચાંદની રાતનું ઢોળું અજવાળું તાજગી આપે છે. ત્યાર પછી છે ચાંદી જેવી. તો ચાંદી જેવી શું છે? કાવ્યને આધારે લખીએ તો રેતી. તો રેતી અને ચાંદી જેવી શબ્દ આવે એવું વાક્ય તમારે લખવાનું. ત્યાર પછી સાંકડું. તો કાવ્યમાં સાંકડું શબ્દ કોની સાથે સંકળાયેલો છે? તો ઘર. ભાઈ બહેન ઘરથી બહાર ગયા એટલે એમને પેલું ઘર સાંકડું લાગે ને, એટલે આપણે શું લખશું? ઘર. અને એનું વાક્ય તમારે બનાવવાનું રહેશે. ત્યાર પછી મોકળું આપ્યું છે તો રહેઠાણ. પછી સોનેરી કોરવાળી તો કોણ? વાદળી. અને ભાવતી તો શું? ભાવતી રસોઈ બનાવવી છે, કે ભાઈ બહેને ભાવતી રસોઈ બનાવીને ખાવી છે. તો આ રીતે કોષ્ટકમાં તમારે જે શબ્દ આપ્યા છે તેને આધારે કયો શબ્દ આવી શકે એ લખવાનો છે. અને પછી આખા કોષ્ટકમાં જેટલા શબ્દો આવે એ શબ્દને આધારે તમારે વાક્ય બનાવવાનું રહેશે. હવે આગળ સૂચના આપી છે કે 2-3 વાક્યમાં પ્રશ્નોના ઉત્તર લખો. પહેલો સવાલ છે કે ભાઈ બહેને ઘરેથી ભાગી જવા શી યુક્તિ કરે? યુક્તિ એટલે કે ઉપાય. કે ભાઈ બહેને ભાગી જવા માટે કયો ઉપાય કર્યો? તો જવાબમાં શું લખશું? કે ભાઈ બહેને પાછલા પહોરની નિંદ્રા ઉડી ગઈ હતી, તેથી તેઓએ ઓશિકા ઉપર 2 ધાબળા ઉઢાડ્યા અને ચૂપચાપ ઘરેથી ભાગી ગયા. બીજું છે કે ભાઈ બહેન ભાગ્યા, તેની મા બાપને કેમ ખબર ન પડી? તો રાત્રિના પાછલા પહોરનો સમય હતો. ભાઈ બહેનની નીંદર ઉડી ગઈ, પણ એમના માતા પિતા ભર ઊંઘમાં હતા. એવા સમયે તેમણે ઓશિકા ઉપર 2 ધાબળા ઓઢાડ્યા અને ચૂપચાપ ઘરમાંથી ભાગી ગયા, બિલ્લી પગે ભાગી ગયા. તેથી તેમના મા બાપને ખબર ન પડી. ત્રીજું છે કે ઘરની બહાર એવું શું શું છે જે ભાઈ બહેનને ખૂબ ગમે છે? તો એનો જવાબ આપશે ઘરની બહાર ખુલ્લી હવા છે, ઠંડો પવન વાઈ રહ્યો છે, અજવાળી રાત્રિ છે અને મોકળાશ છે. આ બધું ભાઈ બહેનને ખૂબ ગમે છે. આગળનો સવાલ છે, ચોથો સવાલ. ચૂંદડી શાની બનેલી છે? આવી ચૂંદડી જોવાની મજા ખતમ ન થાય તે માટે તેઓ શું કરશે? તો આપણે કાવ્યમાં જોયું તો ચૂંદડી શાની છે? તો ચૂંદડી ઝાકળની બનેલી છે. આવી ચૂંદડી જોવાની મજા ખતમ ન થાય તે માટે તેઓ ચૂંદડીનો છેડો ઝાલીને આકાશમાં જશે અને જોશે કે એનો સાળવી એટલે કે એને બનાવનાર એનો વણકર કોણ છે. પછી 5મો સવાલ છે કે ધરતી અને આકાશ જુદી રીતે સુંદર લાગે તે માટે ભાઈ બહેન શું કરશે? તો કાવ્યમાં છેલ્લે આવે છે કે ધરતી અને આકાશ જુદી રીતે સુંદર લાગે એ માટે ભાઈ બહેને શું કરવું છે? તો આકાશના તારા લાવીને ધરતીના ખોળે ખંખેરવા છે અને સોનેરી કોરની વાદળી લાવીને ધરતી ઉપર ચારે બાજુ ચંદરવો બાંધશે. અને આકાશમાં એમણે શંખલા અને છીપલા લઈ જવા છે. તો આ રીતે એમણે ફેરફાર કરવો છે. હવે આપણે આગળની પ્રવૃત્તિ જોઈએ. તો ભાઈ બહેને જે જોયું, કર્યું, અનુભવ્યું એ લખો. અહીં કેટલાક ઉદાહરણો આપ્યા છે કે ઠંડો પવન વાયો, બરાબર. તો ઓશિકા પર ધાબળા ઓઢાડ્યા. પછી રૂપાળી રેતી. ચૂપચાપ ઘરમાંથી ભાગ્યા. ખેતર કોતર વટાવ્યા અને આંબાવાડિયું ખૂંદી વળ્યા. ઉપર શું લખશું? વહેતું ઝરણું,
અને રૂપાળું રહેઠાણ તો આપેલું જ છે, તો આ પ્રમાણે તમારે લખવાનું રહેશે. હવે આગળ છે કે કવિતાને આધારે ફકરો એટલે કે પેરેગ્રાફ પૂરો કરવાનો છે. મારી અને મારા ભાઈ બહેન, હવે તમે છોકરી હોય તો તમારે તમારા ભાઈનું નામ લખવાનું, અને જો તમે છોકરો હોય તો તમારે તમારું બહેનનું નામ અહીં ખાલી જગ્યામાં લખવાનું રહેશે. બરાબર? એટલે જો છોકરી હોય તો ભાઈ હોય તો બહેનનું નામ, ને બહેન હોય તો ભાઈનું નામ લખવાનું. તમારે પોતાના ભાઈ બહેનનું નામ લખવાનું. ની એકાએક ઊંઘ ઉડી ગઈ. પછી અમે આ ઘરમાંથી નીકળી જવાનો પ્લાન બનાવ્યો. સૌથી પહેલાં એક યુક્તિ વિચારી. હવે આપણે કાવ્યને આધારે લખવાનું છે, તો શું લખશું કે અમે ઓશિકા ઉપર 2 ધાબળા ઉડાડ્યા અને ચૂપચાપ ઘરમાંથી બહાર ભાગી ગયા. બહાર ઠંડો પવન વાતો હતો, તેની મોજ માણી. અજવાળી રાત્રે ખેતર અને કોતર વટાવતા અમે આખું આંબાવાડી ખૂંદી વળ્યા. રૂપેરી રેતી વેરાયેલી હતી, તેની પાસે ઝરણું વહેતું હતું. અમને સાંકડું ઘર છોડીને આ મોકળું રૂપાળું રહેઠાણ ખૂબ ગમી ગયું. તો આ પ્રમાણે પેરેગ્રાફ પૂરો કરવાનો છે. ત્યાર પછીની પ્રવૃત્તિ છે કે જોડીમાં બેસી એકબીજાની સામે 1 મિનિટ સુધી જોવાનું. એટલે તમારા ઘરમાં કોઈ સભ્ય હોય તેની સામે તમારે 1 મિનિટ જોવાનું. બરાબર? સામસામે. પછી નીચેની શબ્દજોડ મોટેથી વાંચો. એટલે કે અહીં જે શબ્દ આપ્યા છે એ તમારે વાંચવાના છે. જેમ કે લલિત તો લલિતા, એટલે કે કાનો ઉમેર્યો છે અ અને આ, એ પ્રમાણે. શેઠ શેઠાણી ઈ. બરાબર? અ અને ઈ. મન તો માન, આ ઉમેર્યો છે. પવન તો પાવન. સરસ તો સારસ. હવે હસવઈ અને દીર્ઘઈ દીન. બરાબર? દિવસ દીકરો. ભૂમિતિ દીપિકા. ખડિયો લીમડો. આગિયો બગીચો. ભરોઢિયો દર્શનીય. હવે હસવઈ આપણે તરત એનો ઉચ્ચાર લાંબો થયો નથી, પણ દીર્ઘઈ જેમ કે દીન અને દીન એમ એનો ઉચ્ચાર લંબાય છે, તો એ તમારે જાણવાનું. એમ અહીં તમારે શીખવાનું નથી, પણ આ બંને શબ્દના અર્થ પણ અલગ અલગ થાય. બરાબર ને? દીન એટલે દિવસ અને એક દીન એટલે ગરીબ. એવી રીતે હસવઈ અને દીર્ઘઈ તમે જોડણીમાં ધ્યાન ન રાખો તો શબ્દના અર્થ પણ કેટલીક વાર બદલાઈ જતા હોય છે. હવે હસવવું અને દીર્ઘવું. ભોળું તંબુ. સસલું કુળ. જુસ્સો પૂજા. મુક્ત ખેડૂત. દુશ્મન મજબૂત સૂર. દૂષિત સુંદર. કૂખ સુખ અને બૂમ. તો આપણે વધારે સમય એનો લેતા નથી, પણ બોલીએ દીર્ઘવું તો એ શબ્દ થોડો વધારે લંબાય છે, તો એ તમારે શીખવાનું છે. હવે આગળની પ્રવૃત્તિ કે શબ્દમાં અક્ષરો સાથે જોડાયેલી નિશાની જુઓ. જેમ કે અહીં 4થું ધોરણમાં ચ, પછી કાનો માત્રા થુ તો ઠ, અને અનુસ્વાર અને હસ્વ ઉ. ધોરણમાં ધ, પછી કાનો માત્રા ર અણ, એ તો એને કશું લાગ્યું નથી. તો શબ્દને જે લાગે છે કાનો માત્રા અને બને છે, બરાબર, એ તમારે શીખવાનું છે. હસ્વઈ દીર્ઘઈ હસ્વઉ દીર્ઘઉ. અહીં જે શબ્દ આપ્યા છે નીચે બોક્સમાં, તેમાંથી તમારે હસ્વઈ દીર્ઘઈ હસ્વઉ કે દીર્ઘવુંની નિશાની લગાડીને શબ્દ બનાવવાનો છે, અને શબ્દ જે બને તેનો તમારે વાક્ય બનાવવાનું છે. જેમ કે અહીં ઉદાહરણમાં આપ્યું છે કે ખજર, એટલે આપણે શબ્દમાં અહીંયા આપ્યું છે કે દીર્ઘઉ ખજૂર, અને
એનું વાક્ય આપ્યું છે કે ખજૂરનો દવા તરીકે ઉપયોગ કરવામાં આવે છે. હવે ઘ આપ્યો છે એટલે આપણે દીર્ઘઈ ઘી અને ઘી ઉપરથી આપણે વાક્ય બનાવશું કે ભાઈ માખણમાંથી ઘી બને. વાક્ય તમે કોઈ પણ બનાવી શકો કે માખણમાંથી ઘી બને છે. પછી જય તો શું લખશું? જોઈ. તો આ પ્રમાણે તમારે આખો કોષ્ટક પૂરો કરવાનો છે અને તેને યોગ્ય જે શબ્દ બને છે પૂંછડી, પેન્સિલ, પુસ્તક અને સુરક્ષિત, શક્તિશાળી એ શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવવાના છે. અહીં મેં લખ્યા છે, તમે અલગ રીતે વાક્ય પણ બનાવી શકો. તો આ પ્રવૃત્તિ તમે પાઠ્યપુસ્તકમાં કરી શકો. બરાબર, નોટબુકમાં લખવાની જરૂર નથી. હવે આગળ છે કે વાર્તા મોટેથી વાંચો અને પ્રશ્નોના જવાબ લખો. હવે અહીં એક વાર્તા આપી છે કે જમણી બાજુએથી પોપટ અને ડાબેથી પોપટી આવ્યા. માળામાં બચ્ચા તેમની રાહ જોતા હતા. પોપટું જરાક તોફાની હતું, તે બધાને ખસેડીને આગળ આવી ગયું. પોપટીએ તેની ચાંચમાં ઈયળ મૂકી, પછી તેને પગ વડે ખસેડ્યું. પોપટું 2 પોપટું 4ને ખાવાનું આપ્યું. પોપટે પોપટું 5 અને 3ને. હવે અહીં કેટલાક આ વાર્તાને આધારે શબ્દ પૂછ્યા છે કે કોણ તોફાની હતું? તો આપણે જોઈએ તો એક પોપટું તોફાની હતું, એટલે પોપટું એક પોપટું તોફાની હતું. પછી બીજો સવાલ છે કે પપ્પાએ કયા બચ્ચાને ખાવાનું આપ્યું? તો પપ્પાએ પોપટું 5 અને 3ને ખાવાનું આપ્યું. પછી ત્રીજો સવાલ છે ઈયળના બચ્ચાનું નામ શું હતું? તો ઈયળના બચ્ચાનું નામ અહીં આપ્યું નથી, પણ આપણે ઈડી કે ઈડું, કેમ કે પોપટ અને પોપટી, તો એનું બચ્ચાનું નામ છે આપ્યું છે પોપટું. તો એના આધારે આપણે કલ્પના કરવી લેવાની કે ઈયળના બચ્ચાનું નામ ઈડી કે ઈડું એવું હશે. નર જાતિ નારી જાતિ, બરાબર ને? નારી જાતિ હોય તો ઈડું, ઈડી અને ઈડું. પછી આગળ છે આ કુટુંબના કેટલા સભ્યો છે? તો આ કુટુંબમાં કેટલા સભ્ય છે? કુલ 7. કઈ રીતે? તો 5 તો બચ્ચા છે, બરાબર ને? પોપટે પોપટું 5 અને 3 એટલે 5 બચ્ચા છે, અને પોપટ અને પોપટી એના મમ્મી અને પપ્પા, બરાબર ને? તો 5 અને 7 થયા ને, એટલે કુલ 7 સભ્યો છે. હવે અહીં આપ્યું છે કે ખોટો વિકલ્પ છોકો. જમણેથી પોપટ આવો, આવી કે આવ્યું, તો શું આવશે? આવ્યું. એટલે આપણે આવ્યું અને આવી છેકી નાખશું. એટલે જમણેથી પોપટ આવ્યો, ડાબેથી પોપટી આવી, એટલે આપણે આ 2 શબ્દ છેકી નાખશું. તેમને જોતાં જ પોપટું એક આગળ આવ્યું, એટલે આ પાછળના 2 શબ્દો છે તે છેકશું. એટલે વાક્ય રચના કઈ રીતે બને એ તમારે અહીં શીખવાનું છે, બરાબર? તો આ પ્રવૃત્તિ પણ તમે પાઠ્યપુસ્તકમાં કરી શકો, નોટબુકમાં લખવાની જરૂર નથી. હવે આગળ છે હસીએ. અહીં એક જોક્સ આપ્યો છે કે શિક્ષક કહે પાંડવો વનવાસ માટે ક્યારે નીકળ્યા હતા? ત્યારે ચિંતન નામનો એક છોકરો કહે સાહેબ 9:15 વાગે. તો શિક્ષકે કહ્યું તું આવી કેવી રીતે કહી શકે? તો ચિંતને કહ્યું કે વનવાસનો ઊંધો કરો તો શું થાય? 9:15, બરાબર ને? વનવાસ તો 9:15 એમ. તો આ એક જોક્સ છે. હવે લગભગ સરખા એટલે કે સમાનાર્થી શબ્દ આપ્યા છે, એ તમારે પાઠ્યપુસ્તકમાંથી વાંચવાના છે અને યાદ રાખવાના છે, બરાબર? હવે
આ જે શબ્દો છે એમાંથી કેટલાક રૂઢિપ્રયોગ પણ પૂછાય, જેમ કે આંખમાં આંસુ ઢસી આવવા. બરાબર, આંખમાં આંસુ ઢસી આવવા, તો એ રૂઢિપ્રયોગ તરીકે પણ પૂછી શકાય. પછી બધાથી જુદી તો શબ્દ સમૂહ તરીકે પણ પૂછી શકાય. પછી લાકડાનો કાણાવાળો નાનોવાળો મણકો, એટલે એ પણ શબ્દ સમૂહ તરીકે પૂછી શકાય. એટલે તમારે આમાંથી શબ્દ સમૂહ માટે એક શબ્દ, રૂઢિપ્રયોગ અને સમાનાર્થી શબ્દ તમને મળે. એટલે લગભગ સરખા શબ્દ તમારે ધ્યાનથી અને જ્યારે સમય મળે ત્યારે વાંચતા રહેવાનું, જેથી તમને સમાનાર્થી શબ્દ સમૂહ માટે એક શબ્દ અને રૂઢિપ્રયોગ હમણાં જ નહીં પણ તમને આગળ જતાં પણ આ વસ્તુ કામમાં આવે. એટલા માટે પણ તમારે વારંવાર એને વાંચતા રહેવાનું. હવે શબ્દ પોટલીમાં શું કરવાનું છે તે તમને ખબર જ છે કે ભાઈ હવે આ ત્રીજો પાઠ છે, તો બીજો પાઠ પૂરો થયા પછી તેનું લેસન થઈ ગયા પછીના દિવસોમાં તમે જે કોઈ નવા શબ્દો સાંભળ્યા હોય, બરાબર, એ શબ્દો તમારે અહીં લખવાના છે. ત્યાર પછી તને સાંભળે રે, તને સાંભળે રેમાં જે કંઈ પ્રવૃત્તિ આપી છે એ પ્રવૃત્તિ વાંચતા જવાનું અને વિચારતા જવાનું કે કયા કયા વાક્ય ટુકડાની છે તમે લીટી કરી હતી. પછી જે કંઈ પ્રવૃત્તિ છે એ તમારે વાંચવાનું અને તમને તે સમયે તમને શું અનુભવ્યું કે કર્યું તે તમારે વિચારવાનું છે. હવે અહીં આગળ શબ્દચિત્ર આપ્યા છે. અહીં કેટલાક નામ પણ આપ્યા છે, જેમ કે અહીં જુઓ બ્યુગલ ચિત્ર છે અને એમાં બ્યુગલ એવું લખેલું પણ છે. પછી મોજડી, તો એના આધારે આપણે એટલે કે તમારે પ્રવૃત્તિમાં આપ્યો છે, એમ તો ખૂબ જ સરળ છે, તમને આવી પ્રવૃત્તિ કરવાની ગમતી હશે. તો આ પ્રવૃત્તિ તમારે પાઠ્યપુસ્તકમાં પેન્સિલની મદદથી જે તે ચિત્રના નામ લખવાના છે. મેં અહીં લખ્યા છે. તમારે તમારા પાઠ્યપુસ્તકમાં પહેલાં તો જાતે ઓળખવાનો પ્રયત્ન કરવાનો, બરાબર, અહીં જે છે તે જાતે ઓળખવાનો પ્રયત્ન કરવાનો અને પછી તમારા જવાબ અહીં ચેક કરી લેવા.